पाटे पधार्या ए नकलंग देवी दास नकलंग देवी दास पाटे पधार्या नकलंग देवी दास ए जीवन भले जागी सतियों सामैया करो मारा श्याम ऐ सतियों सतियों सामैया करो मारा श्याम मंगल अमुना मारी अमर 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 मारी अमर मागाई मंगल अमूला ए मारी अमर मां जो ने गाई जीवन भले ले जागी अमर बोलिया तारा सेवकों ने शरण राख ऐ पड़वे भाड़ पड़ी तारी पड़वे भाड़ पड़ी तारी मधुमध निरीक्षा मोरारी मधुमध मधुमध निरीक्षा मोरारी वालम पर जाऊं वारी गगन गधर्म वालम पर जाऊं वारी गगन बीजे बोले
નામી ઘટો ઘટમાં વ્યાપી રહ્યો સ્વામી ઘટો ઘટ વ્યાપી રહ્યો સ્વામી જુગતી થી જોઈ લ્યો અંતરયામી ગગન ગઢ જુગતી થી સુરતા મારી સન્મુખ રહી જાગે સુરતા 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 સન્મુખ રહી જાગે માઈ સુની મોરલિયો વાગે ગગન ગઢ રમવાને માઈ સુની મોરલિયો વાગે ગગન ગઢ ચંદ્રભાણવાળી ચોથે ચોથે ચંદ્રભાણવાળી જોવે કોઈ આપાપણું ટાળી એને જોએ કોઈ આપણું પાળી ત્રિવેણી ઉપર નૂર જોઈ લ્યો નિહાળી ત્રિવેણી ઉપર
पवन थम ठेरी, पाँच में पवन थम ठेरी, लागी मने प्रेम तणी लेरी, सुरता मारी शब्द मां घेरी, गगन गढ़रा गढ़रा छठे જોઈ લ્યો સન્મુખ છે દ્વારો, छठे જોઈ લ્યો छठे જોઈ લ્યો छठे જોઈ લ્યો સન્મુખ છે દ્વારો, ત્રિવેણી ઉપર નાયાતણો આરો, ત્રિવેણી ઉપર નાયાતણો આરો, અને ત્યાં તો વર્ષે સદા અમૃત ધારો, અમૃત ધારો, અમૃત समरण जड़ियों हाचूं, आ तो कोई वीरला जाने वातू, साथ में मने समरण जड़ियों हाचूं, जाने वातों जड़ियों मने आदि अनादूनु खातू, गगन जड़ियों मने लाख लाख रुपया शब्दों है सवाराम बापा ना, मारी भजन नी दुनिया में मने वाला वालू भजन हुई तो आ, कारण के बधी वस्तु हेली है, लिखना पढ़ना चातुरी इतनी बाता सहेल, लिखना पढ़ना चातुरी इतनी बात सहेल, लेकिन काम दहन
बस करन और गगन चढ़न मुश्किल गगन। आठ में जो लियो अकड़ कड़ा एनी, आठ में जो लियो अकड़ कड़ा एनी। वातू हवे क्या जई करूं रे हनी, वातू हवे क्या जई करूं रे हनी। ए रहूं तो सबद निशा मांगे, रहूं सबद सबद निशा मांगेनी। निर्भय थयो ना तो नव में मारे, नव में मारे निर्भय थयो ना तो। छोड़ाव्यो गुरुए जमपुरी थी जातो, जातो मारा गुरु ये दीधो सबद सबद हाचो, सबद हाचो, सबद हाचो। दस में जड़ी दौरतनी टेकी, दस में जड़ी, दस में जड़ी गई दौरतनी टेकी। मध्यमा मड़ी गया अलग एका एकी, मध्यमा मड़ी गया अलग एका एकी। क्या तो सुरता मारी दंग पामी देखी, ए सुरता मारी
અવિઘટ ઘાટ એવો એકાદશીએ અવિઘટ ઘાટ એવો એક શબ્દ લઈને સુરતાને છે એકાદશી અવિઘટ ઘાટ શબ્દ લઈને સુરતાને સુરતાને શેવો સદાય તમે સોહમ 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 પુરુષ સેવા તો દ્વાદશીએ દૂર નથી મારો વાલો વાલો દ્વાદશીએ દૂર નથી વાલો સમજણ વિનાનો બાર ફરે ઠાલો દ્વાદશીએ દૂર નથી સમજણ વિનાનો બાર ફરે ઠાલો સૂક્ષ્મણા હારે પી લ્યો પ્યાલો સૂક્ષ્મણા હારે તેરસે વાળી ત્રિવેણી ઉપર ધારા તેરસે વાળી ત્રિવેણી ઉપર ધારા જપું નિજ નામ તણી જપુ નિજ નામ તણી માળા નિજ નામ તણી માળા એટલે ભગવાનના નામની માળા નો કીધી નિજ નામની નિજ એટલે પોતાનું કે આ મારું નિજનું નામ છે હું કોણ નિરંજન નિરંજન પણ નિરંજન ક્યાં વાત કરે નિરંજન એનો હાથ છે આ હું નિરંજન આ માથું છે એ હું નિરંજન તો એ તો તારો સીનો છાતી છે એમાં નિરંજન ક્યાં તઈ ખબર પડે કે આ તો જન્મ પછી કોઈ ફઈબાએ કે કોઈ સાધુએ કે કોઈ જોશી મહારાજે રાશિ મેળવીને તારું નામ પાડ્યું છે ઈ છે પણ ઈ પેલા તું કોણ હતો ઈ નામ આ નામ નહીં નિરંજન નિરંજન નિજ નામની માળા એટલે મારા નામની ભાવેશભાઈ ફેરવા કરવાનું ગુરુની બહુ ભજનની અંદર ગુરુનો મહિમા એટલો બતાવ્યો છે મારા બાપ કે ગુરુ વિનાનો પાર પૂગી નો હગાય આપણી તેવડ બારની વાત એક ફકીર હતો ફકીર ટાઈમ છે ને બધા પાસે ફકીર નદીને કિનારે બેઠો હતો સામે કાંઠે ગામમાંથી
એટલે તમારે આ ફકીર બેઠો તો એ બાજુથી તમારે ગામમાં જવું હોય ને તો કાં તરીને જાઓ નદી ઊંડી, અને કાં એક નાવડું હતું એ ગામમાં એક જ નાવડાવાળો, પણ એ નાવડાવાળોનો નિયમ એમ કે સવારથી ચાલુ કરે, સાંજે છેલ્લો ફેલો ફકીર બાજુથી હોય, પછી સાંજે વયો જાય, પછી નાવડું જાડરે બાંધીએ, પછી નહીં. હવે એમાં એ ફકીર મસ્તીમાં એ મસ્તી લૂંટે છે, જંગલની ને નદીની ને પાણીની ને. એમાં હાંજ પડી ગઈ ને ભૂલી ગયો કે નાવડાવાળાનો છેલ્લો ફેરો હતો, નાવડાવાળો તો વયો ગયો. બધું સહન થાય, પણ ભૂખ માસી દીકરી થાય. भूख लगी कि साला गांव में जाना पड़ेगा, नहीं तो रोटी कौन देगा. और नाव तो चला गया. हेवी भाई भूख लागेली तो पोते जे आसन ऊपर बैठो तो ये आसन आम जाटकी जीनी जाटकी बनी जाने होशियार. मारी अटक पड़े अजमल ना राम एम जाटकू जी पोतानु आसन हतुं. जाटकी नदी ने पानी ऊपर मूक्યું અને ફકીર એ ગોદડી ઉપર બેસી ગયા. फिर गोदड़ी ने हुक्म करो, चल बेटा गोदड़ी गांव में जाना है. तो गोदड़ी हड़बड़ाहट करती, मेरी टाइट था वो आम जावा हारू थे. ता एक जनो हाथ में थैली और दौड़तो तो, फकीर बाबा मैं भी उस गांव में रहता हूँ, मुझे भी जाना है, मेरे बीबी बच्चे सब वहाँ है, मैं यहाँ रात को क्या मुझे तैरना नहीं आता, मुझे भी थोड़ी जगह कर दो, मैं भी बैठ जाऊँ. आजा आजा बच्चू. ये फकीर हकोड़े बैठा, पाछड़ ओला लिख बैठ जाओ. और वरी हुक्म करो, चल बेटी गोदड़ी दो सवारी, चल गांव में. भाई गोदड़ी तो धीमे धीमे उपड़ियो. थोड़ी काली ने तो वहां बैठो तो नहीं, જરાક વિદ્વાન હતો, ડાયો હતો, પણ થોડો વધારે પડતો હળંગ થોડો હતો. એટલે વહાં બેઠો બેઠો હખણો બેહતો તો વાંધો નહીં કે બાબા, तो क्या बोलो बेटा मैं कुछ करूं. तो कहा हाँ हाँ क्या करना है बोल. मैं कुछ नाम जपूं. तो कहा हाँ हाँ जपो. क्या नाम जपूं. फकीर के मेरा नाम जप. आपका नाम क्या है बाबा. मोहम्मद शाह. ओ એટલે વાહે બેઠો બેઠો મેળો જપો, મોહમ્મદ શાહ બાપુ, મોહમ્મદ શાહ બાપુ, મોહમ્મદ શાહ બાપુ, મોહમ્મદ શાહ બાપુ. મેળો જપવાનું. ગોદડી હાલી જાય બરાબર અધવચ્ચે આવી. વળી વિદ્વાને વિચાર કર્યો, વાહે બેઠો તો ડાયો એ કે હું તો મોહમ્મદ શાહ જપું, પણ ઓલો કંઈક મનમાં એ જપે છે, એટલે હું મોહમ્મદ શાહને મનમાં જપું. મોઢું બંધ રાખીને, આપણે નથી મનમાં જાપ કરતા, એટલે અને કાનેથી સાંભળું કે એ હું જપે છે. એટલે એને મોઢું બંધ કરીને અંદર મોહમ્મદ શાહ મેળો જપવા, અને કાન રાખ્યા ને તો ફકીરના મોઢામાંથી અવાજ આવતો હતો, યા અલ્લાહ યા અલ્લાહ યા અલ્લાહ. અને મનમાં કીડો હળવેડો શંકાનો, મારો બેટો મારી આગળ એનું નામ લેવડાવે, અને એ તો યા અલ્લાહ 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 જપે છે. એટલે એને મનમાંથી મોહમ્મદ શાહને મૂક્યો પડતો, અને મહિનો એ અલ્લાહ અલ્લાહ મહિનો જપવા. હવે બન્યું એવું કે જેવું અલ્લાહ અલ્લાહ મહિનો જપવા ને એમાંથી વાહથી ગોદડી મંડી હેઠે ઉતરવા પાણીમાં. થોડીક વાર તો ખબર ન પડી, પણ વાહે મંડ્યો ને જબો પલરવા. हे बाबा मुझे तैरना नहीं आता, यहाँ तो बहुत गहरा पानी है, मैं पीछे से डूब जाऊंगा पीछे से. फकीरे बावड़ू पकड़ी ने कीधु कि अभी तक मोहम्मद शाह तक पहुंचा नहीं और डायरेक्ट अल्लाह के पास कैसे पहुंच गया. अभी मेरे तक पहुंचा नहीं और डायरेक्ट अल्लाह के पास कैसे पहुंच गया. गुरु पाहे जाई सी, પણ હજી ગુરુ સુધી પહોંચતા નથી, પરબારા ભગવાન સુધી ડાયરેક્ટ ડાયલિંગ કરી નાખવું છે. ગુરુ તારો પાર ન, ગુરુ વિનાના પાર નહીં પહોંચીએ. ગુરુજી બતાવે નિજ નામ, તોરલ સમજાવે, જાડે જાને સાનમાં સમજી જાઓ જેસલ રાય.
એમ ગુરુની બહુ જરૂર ભજનની અંદર પડે છે. ભજનોની અંદર તો ગુરુનો એટલો મહિમા બતાવ્યો છે. ગુરુ જે નામ આપે, ગુરુ જે શબ્દ આપે, ગુરુ જે સ્મરણ આપે, ગુરુ જે વચન આપે, એના વિવેકી બની જાઓ તો પછી એને કરવું પડે નહીં બીજું કાંઈ. વચનની શાન જેણે જાણી એને બ્રહ્માદિક લાગે, ભગવાને એને આવીને પગે લાગે. આ બધા આ કરી શું ગયા છે? મારા તમારી જેમ હાલતા ચાલતા ધરતી ઉપર એણે અવતાર લીધેલો, એણે મારીને તમારી જેમ સંસાર માંડેલો, પણ એ એવી કરણી કરી ગયા ગુરુની. લીરબાઈ માના ગુરુ સોનબાઈ માને, એ સોનબાઈ માએ જે રસ્તો બતાવ્યો એ રસ્તે હાલી ગયા તો આજે એની શ્રીફળ વધેરાય, માનતા ચડે, આરતી ઉતરે, માથે ધજા ફરૂકે, એના નગારા વાગે, ઝાલર જણકાર થાય ને એની આરતી ઉતરે. નરમેશે નારાયણ હોત, નરમાંથી નારાયણ થઈ જવાય. આપણે કંઈ કરવું છે નહીં. હવે કળયુગ બેસી ગયો, હવે આપણાથી કંઈ ન થાય, કરવું નથી કાંઈ. આ હું આમને લઈ જવું છે એક વચન ઉપર કે જે દિવસની જ્યોત જલાવી છે એ પાટલા ઉપર, એ બાજોઠ ઉપર પૂરા વિશ્વાસથી હાલ્યું જાય છે, કાંઈ ઘટે નહીં મારા બાપ. આ ઠેઠ આ વખાણ કરીને એની પાસે કંઈ મારે લઈ લેવું કે એમ નહીં. ચોવી બીજું મેં તો કીધું 12 પોરો એટલે માણસ મહા મુસીબતે 12 પોરો કરી ગયો. પણ એ કે અહીં તો દર બીજે 12 પોરો હોય. ધન્યવાદ દેવા જોઈએ, તાળીઓથી વધાવો. આ જેવી તેવી વાત નથી. એક ને એક આસન ઉપર 12 પોર એટલે 2 રાત ને 1 દી થાય ને બાપુ. 2 રાત ને 1 દિવસ ત્યાંથી ઊભું ન થવાય, અખંડ એમને બેઠી રહેવું પડે. કળજુગની અંદર તો આ જાગતો દેવ છે લ્યો રામદેવજી મહારાજ, એક હનુમાન, એક આઈમાં અને એક ગણપતિ. આ 4 તો તમારે આ હાજરા હાજર સ્મરણ કરો ને તરત પ્રગટ. પણ આપણા ધર્મની અંદર ગુરુનો બહુ મોટો મહિમા બતાવ્યો છે. ઈ નિજ નામ તેરે સે વાણી ત્રિવેણી રૂપ તારા, તેરે સે વાણી ત્રિવેણી ઉપર ધારા જપુ. જય માતાજી. આ લે દેવદા નરણે ક્યાંથી અંદર હતા, પાઠમાં હતા. તું તો મોટો અધિકારી છો બાપ. હારું લે. મારી ઈચ્છા ન્યા હતી આવવાની, હવે આ બધા કે અહીંયા ચોકમાં મોરચો માંડ્યો. જય માતાજી. એટલે આ હોત છે ફેરો. જપુની નામ તણી માળા, ત્યાં તો પ્રગટ્યા રવિ ઉલટ્યા યજવાળા. પ્રગટ્યા રવિ હવે 14 ચિતડું કયું કરે નહીં મારું. 14 ચિતડું 14 ચિતડું કયું કરે નહીં મારું. ચિંતા
ચિંતાનું થઈ ગયું અજવાળું ઓ ચિંતાનું થઈ ગયું અજવાળું જ્યારે સદગુરુએ તોડ્યું વજ્રનું તાળું ગગન ગઢ રમવા તમે આવો પૂનમ દેખી પુરાણ પદ પામી મળ્યા જાય મને ફૂલગરજી સ્વામી દાસ સવો રહે ચરણમાં શીશ નામી દાસ સવો રહે ચરણમાં શીશ નામી ગગન જેદી બાલુડો એ જોગી નાવાન બેઠો રે ભરથરી એવી સોનલા એવો તકડી અમે ઉપલા કાંગતડી બાલુડો હાથ પગ ચોડે એના ઘરની અસતરી માતાજી નિહાળે વાહનો મોડ દે મોડ જોતા તો માતાજીનું હૈડું ભરાણું મોડ રે જોતા માતાજીનું હૈડું રે ભરાણું એને નેણ લે આ સોડાની ધારા રે
વીજળી તો પછી આવો ચિંતાના નીર ક્યાંથી આના રે ભરથરી ઊંચું જુએ ત્યાં તો માતાજી રહલ હલવે જો ઊંચું જુએ એને નેડલે આસુડાની ધારા રે ભરથરી બોલો બોલો માં કેમ રડો છો એ બેટા તારા જેવી જ કાયા તારા જેવી જ કાયા એ તારા પિતાજી તારા પિતાજી હતી જો પણ ઈ રે કાયાને મરતુક આવ્યા રે ભરથરી એક માઇક તૈયાર કરો ને પછી આ ભજન પૂરું થાય ને પછી કંઈક હારે કરીએ એવું કંઈક મને તો બહુ લાગે એવું છે બધું જે બાળ કલાકાર 60 વર્ષનો બાબો 66 પછી માતાજી જવાબ આપે છે બેટા તારા જેવી જ કાયા તારા બાપની હતી આવી જ કંચન જેવી ઓહો પણ આજે મહાણમાં રાખ ગોતવા જાવ તો જડે નહીં રાખે ઉડી ગઈ બેટા એટલે રડું છું લાગ્યું હો ગોપીચંદ ને શબ્દો લાગ્યા જો ગુરુ માય હોઈ શકે ગુરુ બાપ હોઈ શકે ગુરુ આપણો શિક્ષક હોઈ શકે ગુરુ કોઈ પુસ્તક હોઈ શકે પુસ્તકમાંથી બોધ લાગે તો પુસ્તક આપણો ગુરુ ગુરુ તો ભગવાને તો 24 ગુરુ કરેલા બધી જગ્યાએથી એને પ્રાપ્તિ થઈ કાંઈ ને કાંઈ 24 ગુરુ બોલો માં મેનાવતી દીકરાને કહે છે બેટા હે ગોપીચંદ તારા બાપની કાયા પડી ગઈ એમ તારી એક દી પડી જવાની અમર નથી અને હવે ગોપીચંદને લાગી જે હોનાના બાજોડ ઉપર બેહીને સ્નાન કરતા હતા ત્યાંથી ઊભા થયા પેલા તો કે જાત્રા કરવા જાઓ क्यों तो माता जी काशी जाऊं द्वारिका जाऊं ए હું તો હિંગળા જ જાઉં અને છેલ્લો રસ્તો क्यों तो रे नहीं भोगવો देख रे भरतरी क्यों तो देख रे देश रे जाजे बेटा परदेश जाजे जो एक रे न जाजे बेनी बाण देश रे भरतरी सरोवर पाणे उतरी जो कीड़ानी जमात रे भरत एવામાં નણંદબાની દીકરી એનું હોનબાઈ નામ જો હોનબાઈ પાણીડાની
तो रे बताओ मालूड़ो जोगी रे हाचू बोलशो तो होन भाई तुमने होन लिए मढ़ाऊ होन लिए मढ़ाऊ झूठू रे बोलशो तो जीभड़ी कापू रे हालो देराणी देराणी तुम्हें मरालो ने जछाणी अपने जोगीनी जमात जोने जाई रे भरतनी जोगी जोगी जोगीनी जमात जो जोगीनी जोगी आवो जोगी रमतो जोगी जोगी क्या किया रे आई मारी आलख जगावे वेरा गण काची कैरी आंबा डाड़े एजी अनी रक्षा कान में कुंडल रे ए जटाधारी जटाधारी એને નમણ્યું એને નમણ્યું કરે નરને નારી રે એને નમણ્યું કરે
બોલ્યા બોલ્યા સંતો જોગીની જમાત જોવાને જાય લાખ માળવાના રાજા ગોપીચંદ અને એની બેન હાથમાં હોનાનો થાળ, એની અંદર હીરા માણેક જવેરાત મોતી પોખરાજ સોનું રૂપું ભાઈને વધાવવા. આ તો જ્યાં પાદરને કિનારે આંબાના ઝાડની છાંયે સરોવરને કિનારે એક મોટી ધૂણી ધખાવી છે ને આજુબાજુ બાવા બેઠા નકરા સાધુડા. અલખ જગાયો. હવે જે રાજપાટ વૈભવ વિલાસની અંદર એક વખત જે સ્વરૂપ જોયેલું એને બદલે આ આખે શરીરે રાખ ચોપડી લીધી, સ્મશાનની ભસ્મ. કેટલું પરિવર્તન દ્રષ્ટિ કરીને જોયું. ત્યાં તો નાથ સંપ્રદાયનો એક ગજબનો ઓલિયો આગળ ધૂણી દખી છે, ભસ્મીલા રમાવી છે આખે શરીરે, દાઢી વધી ગઈ છે, જટા વધી ગઈ છે. બેન જ્યાં જોવે છે, ગોપીચંદને ખબર નથી કોણ સામે આવીને ઉભું રહી ગયું, કારણ કે એ તો ધ્યાનમાં બેઠા. કોનું ધ્યાન ધરે છે? ભગવાન સ્મશાનમાં રમવા વાળો ભોળો નાથ, એનું ધ્યાન લગાવ્યું છે. અમે તો બધા સવાર સુધી એમને રાયડું પાડ્યા કરી. એક ઘડી તો બોલો તમે હારે, કારણ બરોબરનો સમય છે મહાદેવને યાદ કરવાનો. એક ઘડી ખાલી ગાવી. હા હા ગાહો ને બધા, એક તમને આવડે એવું જ ગાય ગાહો ખાલી. હું તો ક્યો મથી કારણ મળતું નથી, સમજણ આપો દયા કરી શિવ દર્શન આપો. બોલો શંભો શરણે રાગમાં ગાઓ, ભોળોનાથ પ્રસન્ન થાય. આટલા વર્ષોથી આ ભજન સાંભળો. અમાયા બારાડી તો ભજનની ભૂમિ છે. ક્યાં ક્યાં દાખલા દઉં છું. એક બારાડી ગાયકી છે, એક સ્પેશિયલ અહીંની ગાયકીની એક તાસીર છે બારાડી. કેવા કેવા ગાયકો થઈ ગયા બધા. હું હમણાં જ યાદ કરતો હતો. ઓલો હમણાં થઈ ગયો તમારો ઓલો બહુ બોલો ગાતો, ભેળિયા ગાતો, હે ખેંગાર, કારો બારોડ, કરશન ભારા, જગમાલ,
પરસોત્તમપુરી ના બાપા હતા મોહનપુરી, મેં એની હારે ભજન કરેલા. બોલો રામસાગર માંથી ગાયા હોય ભજન. હા અહીંયા ઘોડી લઈને આવતા અને અહીંયા ભજન રામસાગર માંથી ભજન કરતા. અરે પણ એ બધી બારાડી ગાયકી અને તમે ખાલી એક ઘોડી નો ગાઓ. શંભુ પડી કષ્ટ કાપો બળ પડે ભાઈ. આમાં કાટ લેવડ નથી. ખબર પડે કે એક કડી ગાવામાં આટલી તકલીફ પડે તો આ બિચારા હવાર સુધી એમને રાયડું નાખે. હું તો 50 વર્ષથી રાયડું નાખું. બોલો હા એ તમને અનુભવ થાય. આ ખાલી આમ કરીને સાંભળવું અને એમાં કાચ પડે. બોલો કે આ ટાઈટ બહુ હલો હલો ગોદડા ઉઠીને હુઈ જાય. બોલો મારે ક્યાં જવું? પછી બેનને ખબર પડી કે આ તો મારો ભાઈ છે, માનો જીણો. અને ભાઈને ખબર પડે કે આ રાખડીની બાંધવા વાળી ઘણી લાલચ આપે છે ગોપીચંદના બેન કે હાલ તને પાછા રાજપાટ અપાવી દઉં. પણ જે ભાગ્યમાં લખ્યું હોય એ બન્યા વિના રહેતું નથી. છેલ્લી કડીમાં કે છે રાજ નથી જોતા બેન મારે પાલખી જોઈએ જો મારે કર્મે એ લખ્યો ભગો દેખ દે લલાટે લખ્યો રે ભગો દેખ રે ભરતરી. આમાં નહીં વાદળ નહીં વીજળી ને નહીં મેઘનો મંડળ. હવે તારા બાલુડાને ભિક્ષા દઈ દે મોરી મોત. ભલો રાજા ઓ તારા દિશાથી એક ચાણ આવ્યો રે. રાજા રાણો કુંભાણે કુંભારે શરીખા આગી નુરી ગમે અમને હે તેથી મનો કુંભારે શરીખા હો નુરી ગમે અમને હે તેથી મનો. તારા જેવી જ કયો તારા પિતાજીની હતી રે. કંચન વરણી દે બેટા
કંચન વરણી દે એકાએક દી રાત થઈ ગઈ એકાએક દી રાત થઈ ગઈ જેની સ્મશાને ઉડે છે આજી ભલો ભલો રાજા ગોપીચંદ સોડલા બાજુ ઠગાળ્યો રૂપલા જાણી લીધી રાજા ગોપીચંદ બાવા બેઠા ને રુદન કરેલી મોત આજી ભલો ભલો ગોપીચંદ ગોપીચંદ રૂપુરે માગો તો ગઢવી હો તમને આપું રે મારા દરથ ને ભંડાર ભલો ભલો મેવાડ ભલો એ રાજા રાણો કુંભારે શરી હે તેથી હવે કયો તો માતાજી હું કાશીએ જાઉં જાઉં કયો તો માતાજી હું કાશીએ જાઉં કયો તો જાઉં હિંગળાજ क्यों तो माता जी क्यों तो माता जी भेख पेरी लो મને કેમ મળે મહારાજ આજી ભલો ભલો રાજા ગોપીચંદ માલડાને ભિક્ષા ચૂની મોદી ભલો રાજા ગોપીચંદ સોનું ને રૂપું તો મારે અતિરે ઘણે રૂડે હું માગું કુંભાર મારી રાણી બલોર મેવાડ ગઢનો રાજા રાણો કુંભારે શરી ખાન હે તે મોરો હે તે મોરો
બેડા આપણી ઘોડામાં જૂનો જોગી આ જોગી 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 આપણી ઘોડામાં જૂનો જોગી નવનાથ માયલો નો આદેશ 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 ઈ જોગીના ચરણે એ શીશ નમાવો તો શિર પર ધરશે શિર પર ધરશે ભલો રાજા બાલુડા ને ભિક્ષા ભલો ભલો ગોપી ના સત કહું તો મારો નાથ વીર લાજે રે ના સત કહું તો ના સત નાથ વીર લાજે રે અને સુનો 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 મેલ તમારો ભલો ભલો મેવાડ ગઢનો રાજા રાણો કુંભારે શરી ખાન અજી નુરી કુંભારે શરી ખાન નુરી જનયમ ને હેતેથી મોડો क्या तो आटे रुए आटवाणियों में आटे रुए आटवाणियों में चोरे रुए चरण निभाट रंग मेल माने दासी रुए दरबार जी भलो भलो राजा गोपीच बालुड़ा ने भिक्षा दिन नरीनो जी भलो भलो राजा गोपीच આંજરે પડીને સતીએ દીવડિયા પ્રગટાયા રે અને ત્યાં તો બોલે
કુંભારે સરીખા અજિનુરી જન યમને હે તેથી મળો હે તે મળો એને કાનમાં કુંડળ જળ હવે ને એ કાનમાં કુંડળ જળ હવે ભૈરવ જોડી નિધિયા અવાર રે પડું ને કારણ ચોરે જોને આવ્યો કુંભાને જગાડો રાઠોડ ના કુળમાં સતી રંગબાઈ બોલ્યા રે રાજા રામ કુંભારે સરીકારે રાજા રે સરીકારે હરિજન યમને હેતે તાણીને રાગ કાઢો તો ખબર પડે. હવે તો હું ગવડાવે તમને 2 મિનિટો. આ લીરબાઈમાની આ ભૂમિ છે, આ ભજનની ભૂમિ છે, આ તપની ભૂમિ છે, આ સાધનાની ભૂમિ છે. આ ભૂમિમાં ભજન નહીં કરો તો ક્યાં કરશે મારા બાપ? આ દુનિયા આખીના સાધુ સંતો એમ કે ભજન કરો ભજન, તો ભજન ક્યું? બસ આ ખાલી રાગ પુરાવો તો જમા થઈ જાય. ઓરિજિનલ ઢાળ અમારા જેતપુરની અંદર આજથી મેં 50 વર્ષ પહેલા ભજન સાંભળેલું. ઉત્તર દિશાથી એક ચારણ આવ્યો રે, અને આવ્યો કુંભારે સરી
ધણીને સમરું બાર બીજના રે હરી એકવાર બાર બીજના ધણીને સમરું બાર બીજના રે ધણીને સમરું નકળંગને જાત હરી પીર રામ દે નકળંગને જાત હરી પીર રામ દે તારો ભરોસો મને ભારી રે ઓ વાગે ભડાકા એ ભારી ભજનના વાગે ભડાકા ભારી રે ઓ ધ્રુવ રાજાને એ અવિચળ થાપ્યો એને પ્રહલાદ ઉગાર્યો પડકારી રે ઓ ધ્રુવ રાજાને અવિચળ થાપ્યો પ્રહલાદ ઉગાર્યો પડકારી રે ઓ અને સંધ્યા ટાણે દૈત્ય સહાર્યો સંધ્યા ટાણે રે દૈત્ય સહાર્યો હરિય નો રવ ધારે પીર રામ દે હરિય નો રવ ધારે પીર રામ દે તારો ભરોસો મને હરી રે બાર બીજના ધણીને સમરું બાર બીજના રે ધણીને સમરું નકલંકને જાધારી ભજન નકલંક ને જાધારી વાગે ભણાકા ભારી રે સત રાખવા માડી બન્યા તા મોરા તારા દેન સત રાખવા માડી બન્યા તા મોરારી રે મોરારી રે માલે રૂપારા માલે રૂપારા માલે રૂપારા તેરી ઓમ મજીરા વાદક વાહ તારું નામ શું તારું નામ શું દોસ્ત સતીશ હડફી માઇક
પાસે દીધું તો ખાવ આમ ખુલ્લી છે આ 12 બીજનો ધણી છે ભાઈ, જેના નામનો 12 પૂરો પાઠ હાલે છે. એ બીજમાં નથી આવતો, બીજથી ઉત્પત્તિ નથી, એ બીજ બહાર છે, સીધો પારણામાં પડી ગયો. નકળંગી અવતાર, જેને કોઈ કલંક લઈ, એવો અવતાર જેના નામનો આ 12 પૂરો પાઠ હાલે. એ 12 બીજના ધણીને સમરું નકળંગને જાધારી પીર રામને તારો ભરોસો મને મારી રે આવા વાગે ભડાકા